કોષ કેન્દ્રની અંદર જે છે એ કોષના મહત્વના અવયવ અથવા તો અંગિકા તરીકે આપણે કોષ કેન્દ્રને વર્ણવી શકીએ, કારણ કે કોષની જે બધી જ પ્રક્રિયાઓ છે એ કોષ રસમાં થતી હોય. એની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય કોષની એ કોષ રસમાં થાય, પણ આ બધી પ્રક્રિયાઓનું જે નિયંત્રણ કરવાનું કામ કરે છે, એને યોગ્ય રીતે ચલાવવાનું કામ કરે છે, તો એ કોષ કેન્દ્ર કરે છે. બરાબર, એટલે એ કોષ કેન્દ્રની રચના જે છે એ આપણે સૌથી પહેલા સમજીએ. સૌથી પહેલા તો કોષ કેન્દ્રની રચનામાં જોઈએ કોષ કેન્દ્ર પટલ. બરાબર, કે જે કોષ કેન્દ્રની ફરતે આવેલું હોય. એટલે કે કોષ કેન્દ્ર જે છે એ બેવડા પટલ વાળી રચના છે. બે પટલ જે છે એ આવેલા હોય, જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. બંને કોષ કેન્દ્રો પટલો વચ્ચે થોડીક જગ્યા હોય છે. એ જગ્યા લગભગ 10 થી 55 નેનોમીટર જેટલી જે છે એ હોય છે. બરાબર, અલગ અલગ કોષોમાં અલગ અલગ જગ્યા હોય. 10 નેનોમીટર થી લઈ અને 55 નેનોમીટર સુધીની જે છે એ કોષ કેન્દ્ર પટલો વચ્ચે જે છે એ જગ્યા જોવા મળે છે. એટલે કે કોષ કેન્દ્ર એ બેવડા પટલ વાળી રચના છે. બંને પટલો વચ્ચે જે છે એ થોડીક જગ્યા જોવા મળે છે, જેને 10 થી 55 નેનોમીટર જેટલી કદની જગ્યા જે છે એટલી જે છે એ બંને પટલો વચ્ચે હોય છે. કોષ કેન્દ્રનું જે બાહ્ય પટલ જે છે, બરાબર, બહારનું પટલ છે, એ બાહ્ય પટલ જે છે એ સામાન્ય રીતે અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલું જોવા મળે છે. આપણે અગાઉ આખા કોષની રચના જોઈ હતી ત્યારે આકૃતિમાં જોયું હતું કે કોષ કેન્દ્ર પટલ જે છે એ અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલું હોય. ઘણી બધી વખત એમાં રિબોઝોમ્સ પણ બાહ્ય સપાટી ઉપર જે છે એ જોવા મળે છે. બરાબર, કોષ કેન્દ્ર પટલની બાહ્ય સપાટી ઉપર અંતઃકોષ રસજાળ પણ જોડાયેલી હોય છે અને ઘણી વખત રિબોઝોમ્સ પણ જોડાયેલા જોવા મળે છે. બીજું, કોષ કેન્દ્ર પટલમાં નિયત સ્થાને જે છે એ અમુક જે છે એ જગ્યાએ જે છે એ નાના નાના છિદ્રો પોર્સ જોવા મળે છે. બરાબર, કોષ કેન્દ્ર પટલના છિદ્રો જોવા મળે છે. હવે એ કોષ કેન્દ્ર પટલના જે છિદ્રો છે એ કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રની અંદરની જે રચના છે એ, અને બહાર કોષ રસ, આ બંને વચ્ચે અણુઓની અવર જવર માટે મહત્વના છે. જે છિદ્રો જે છે કોષ કેન્દ્ર પટલમાં આવેલા, તો એ છિદ્રો શું કામ કરે છે? તો કે જુદા જુદા અણુઓની અવર જવર કરવામાં મદદરૂપ કરે છે. અને એમાંય ખાસ કરીને બે મહત્વના અણુઓની અવર જવર કોષ કેન્દ્રમાંથી જે છે એ કોષ રસમાં જાય અથવા તો કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં જાય. તો એ અવર જવર મુખ્યત્વે જે છે એ બે અણુઓ મહત્વના છે. એક છે RNA અને બીજું છે પ્રોટીન. એટલે કે કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અને કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં મુખ્યત્વે કોનું અવર જવર થાય? તો કે RNA અને બીજું શેનું અવર જવર થાય? પ્રોટીન. આ બે ઘટકોના અવર જવર માટે જે છે એ કોષ કેન્દ્ર પટલમાં જે છે એ છિદ્રો આવેલા હોય છે. બરાબર, તો આ થઈ કોષ કેન્દ્ર પટલની રચના. આદિકોષ કેન્દ્રી કોષોમાં પણ કોષ કેન્દ્ર હોય, પણ એના કોષ કેન્દ્રની ફરતે પટલ હોતું નથી. સુકોષ કેન્દ્રી કોષોની ફરતે કોષ કેન્દ્રનું પટલ જોવા મળે છે. આમ તો આપણે અગાઉ ભણી ગયા, આપણે બધા જે છે એ શરૂઆતમાં જોયું હતું કે રોબર્ટ બ્રાઉને સૌથી પહેલા જે છે એ કોષ કેન્દ્રની શોધ કરી. બરાબર, કોષની અંદર કોષ કેન્દ્ર નામની અંગિકા હોય, આવી શોધ કરવા વાળા વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ બ્રાઉન. બરાબર, તો સૌથી પહેલા જે છે એ રોબર્ટ બ્રાઉને જે છે એ કોષ કેન્દ્રની જે છે એ રચના શોધી. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. ત્યાર પછી ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એમાં થોડોક વિશેષ અભ્યાસ કર્યો અને એને જોયું કે કોષ કેન્દ્રમાં શું હોય છે. તો કે કોષ કેન્દ્રમાં એક જે છે એ આલ્કલી પ્રકારનું દ્રવ્ય હોય છે, જેને એને નામ આપ્યું ક્રોમેટીન. બરાબર, જેને આપણે કહીએ છીએ રંગસૂત્ર દ્રવ્ય. તો જે છે એ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી છે અને ફ્લેમિંગે શેની શોધ કરી છે? તો કે કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટીનની શોધ જે છે એ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરી છે. બરાબર, તો રોબર્ટ બ્રાઉનને કોષ કેન્દ્રની શોધ માટે પ્રખ્યાત માનવામાં આવે છે અને ફ્લેમિંગને રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીનની શોધ માટે જે છે એ યાદ રાખવાના છે. બરાબર, તો આ થઈ આપણા જે છે એ કોષ કેન્દ્રની સામાન્ય માહિતી. હવે આપણે જોયું કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, બેવડા પડ વાળી રચના છે. તો કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર મુખ્યત્વે બે ઘટકો હોય. એક છે કોષ કેન્દ્રિકા
અને બીજું છે રંગસૂત્ર દ્રવ્ય, જેને આપણે ક્રોમેટીન તરીકે ઓળખશું. બરાબર. તો કોષ કેન્દ્ર ની અંદર જે છે એ મુખ્યત્વે આ જે બધો જે વિસ્તાર છે આખો ઘેરાયેલો છે એને કોષ કેન્દ્ર રસ કહેવાય. બરાબર. તો કોષ કેન્દ્ર રસના બે મહત્વના ઘટકો જે છે એ આપણે ધ્યાનમાં લેશું. એક છે કોષ કેન્દ્રિકા અને બીજું છે રંગસૂત્ર દ્રવ્ય. સૌથી પહેલા આપણે કોષ કેન્દ્રિકા વિશે જોઈએ તો કે કોષ કેન્દ્રિકા એ એવી અંગિકા છે, એવી રચના છે કે જે પટલ ધરાવતી નથી. બરાબર. એટલે કે કોષ કેન્દ્રિકા જે છે એ કેવી હોય છે? પટલ વિહીન હોય છે. બરાબર. અગાઉ આપણે જે અંગિકાઓ જોઈ એમાંથી આપણે ખાસ પટલ વિહીન અંગિકાને યાદ કરી લઈએ. કઈ છે પટલ વિહીન અંગિકા? રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ પણ પટલ વિહીન છે અને કોષ કેન્દ્રિકા પણ જે છે એ પટલ વિહીન અંગિકા જે છે એ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી જે છે એ આગળ જોઈએ તો કોષ કેન્દ્રિકા જે છે એ શું કામ કરે છે? તો કોષ કેન્દ્રિકાનું મુખ્ય કાર્ય જે છે એ જોઈએ તો આપણે કોષ કેન્દ્રિકા જે છે એ RNA ના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. કોનું સંશ્લેષણ કરે છે? RNA ના સંશ્લેષણમાં. બરાબર. એનું કાર્ય છે RNA નું સંશ્લેષણ. RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ. પણ કયા? તો કે રિબોઝોમલ રિબોન્યુક્લિક એસિડ. આપણે જ્યારે રિબોઝોમ્સ અંગિકા વિશે અભ્યાસ કરતા હતા તો ત્યારે આપણે જોયું હતું કે રિબોઝોમ્સનું જો બંધારણ જોઈએ તો એમાં બે ઘટકો હોય. એક હોય RNA અને બીજું હોય પ્રોટીન. બરાબર. RNA એટલે શું? તો આપણે કીધું એમ કે રિબોઝોમલ RNA. બરાબર. આ RNA ક્યાં સંશ્લેષણ પામે છે? તો તરત આપણા ધ્યાનમાં આવે કે ક્યાં આવે છે? કોષ કેન્દ્રિકામાં. બરાબર. યાદ રહી ગયું કે ભાઈ રિબોઝોમના બંધારણમાં જે જરૂરી જે RNA છે જેને રિબોઝોમલ RNA કહીએ છીએ એ રિબોઝોમલ RNA નું સંશ્લેષણ ક્યાંથી થાય છે? કોષ કેન્દ્રિકામાંથી થાય છે. હવે ખાસ ધ્યાન રાખો, આપણે ત્યારે ચર્ચા કરી હતી કે ભાઈ જે રિબોઝોમ જે અંગિકા જે છે એનું મેઇન કામ શું છે? તો કે એનું મેઇન કામ છે પ્રોટીનનું સંશ્લેષણ. બરાબર. તો જે પ્રોટીનનું સંશ્લેષણ કરતા જે કોષો હશે, જે કોષોમાં વધુ પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હશે તો એ બધા કોષોમાં જે છે એ કોષ કેન્દ્રિકા જે છે ને એ કદમાં મોટી જોવા મળશે. બરાબર. જે કોષોમાં જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ થતું હશે વધારે પ્રમાણે એમાં રિબોઝોમ્સ વધારે જોઈશે. રિબોઝોમ્સ વધારે જોઈએ એટલે RNA વધારે જોઈએ. તો RNA ક્યાં વધારે હોય? તો કે જેની કોષ કેન્દ્રિકા કદમાં મોટી હોય તો એમાં RNA જે છે એ વધારે જોવા મળે. બરાબર. તો કોષ કેન્દ્રિકા જે છે એ જો કદમાં મોટી હોય એ સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણ કરતા કોષોમાં કોષ કેન્દ્રિકાનું કદ મોટું જોવા મળે છે, કારણ કે એ વધારે ને વધારે RNA ના સંશ્લેષણ માટે જવાબદાર છે. હવે આગળ જઈએ આપણે. બીજું હોય કોષ કેન્દ્રિકા સિવાય તો કે આખો ભાગ જે છે એ રંગસૂત્ર દ્રવ્યનો બનેલો જે છે એ જોવા મળે છે. હવે રંગસૂત્ર દ્રવ્ય જેને આપણે ક્રોમેટીન તરીકે પણ જે છે એ ઓળખીએ છીએ તો એ ક્રોમેટીન અથવા તો રંગસૂત્ર દ્રવ્ય જે છે એ શું છે પહેલા તો આપણે એ સમજી લઈએ. તો કે કોઈ પણ કોષ હોય, બરાબર, કોઈ પણ કોષ છે તો એનું કોષ વિભાજન થવાનું હોય. તો આ સમજો કે એક કોષ છે એનું કોષ વિભાજન થવાનું છે, બે કોષોમાં જે છે એનું વિભાજન થવાનું છે. તો એને આપણે જે છે એના જીવન ચક્રના આગળ આપણે કોષ વિભાજનનો પાઠ ભણશું ત્યારે જોઈશું કે કોઈ પણ કોષના જીવનમાં બે તબક્કાઓ મહત્વના હોય. જ્યારે એનું વિભાજન ન થતું હોય તો ત્યારે એને કહેવામાં આવે છે આંતરાવસ્થા. બરાબર. જ્યારે કોષનું વિભાજન થતું નથી ત્યારે એને આપણે શું કહીશું? આંતરાવસ્થા. અને જ્યારે વિભાજન થતું હોય તો ત્યારે આપણે એને કહીશું વિભાજન તબક્કો અથવા તો કોષ વિભાજન તબક્કો, જેને એમ તબક્કો કહેવામાં આવે છે. બરાબર. આપણે આગળ ડિટેલમાં ભણવાના છીએ એટલે આપણે અત્યારે ખાલી એટલું ધ્યાન રાખશું કે કોઈ પણ કોષ હોય તો એના જીવનના બે મહત્વના તબક્કા હોય. એક આંતરાવસ્થાનો તબક્કો અને બીજો કોષ વિભાજન તબક્કો એટલે કે એમ તબક્કો. આંતરાવસ્થા કોને કહીશું આપણે? તો કે જ્યારે કોષ વિભાજન થતું નથી તો એ તબક્કાને, એ ગાળાને આંતરાવસ્થા કહેવાય. જ્યારે કોષ વિભાજનની શરૂઆત થઈ જાય તો ત્યારે એને આપણે કહીશું કોષ વિભાજનનો તબક્કો અથવા તો એમ તબક્કો. બરાબર. તો આ બે તબક્કા હોય. હવે પહેલા આપણે વાત કરીએ આંતરાવસ્થાની. બરાબર. અહીંયા મારે તમને સમજાવવાનું છે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ક્રોમેટીન. હવે જ્યારે કોષ કોઈ પણ આંતરાવસ્થાના ગાળામાં હોય ત્યારે એનું જે રંગસૂત્ર દ્રવ્ય જે છે
રંગસૂત્ર છે એ દ્રવ્ય સ્વરૂપે હોય, બરાબર. એટલે કે એની અંદર રંગસૂત્રો છે અથવા તો એનું જે જનીન દ્રવ્ય છે એ કયા સ્વરૂપે હોય તો કે વેર વિખેર જાળીઓના સ્વરૂપે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જે છે એ આખા કોષ કેન્દ્રમાં આ રીતે વેર વિખેર ફેલાયેલું જે છે એ જોવા મળે, બરાબર. એ કેવું હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, બરાબર. દ્રવ્ય સ્વરૂપે જે છે એ જોવા મળે છે. ખાસ ધ્યાનમાં રાખશું ક્યારે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય? આંતરાવસ્થામાં. હવે જ્યારે વિભાજનની શરૂઆત થાય, કોષ વિભાજનની શરૂઆત થઈ, તો કોષ વિભાજન વખતે જે છે એ રંગસૂત્ર દ્રવ્ય હવે શેમાં ફેરવાઈ જાય છે તો કે હવે ફેરવાઈ જાય છે રંગસૂત્રોમાં, બરાબર. ચોક્કસ નિયત આકાર ધરાવતા, નિયત સંરચના ધરાવતા રંગસૂત્રોમાં જે છે એ રૂપાંતરિત થઈ જાય છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ રંગસૂત્ર છે, બરાબર. તો એ રંગસૂત્રો જ્યારે આંતરાવસ્થા હશે ત્યારે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે, અને જ્યારે વિભાજનનો સમય આવશે, કોષ વિભાજન તબક્કો આવશે, એમ તબક્કો આવશે, ત્યારે કેવા સ્વરૂપમાં ફેલાઈ જશે? રંગસૂત્રો સ્વરૂપે જે છે એનું ઘનીકરણ થશે. આપણે આગળ આ પ્રક્રિયાને ડિટેલમાં અભ્યાસ કરવાના છે, બરાબર. તો એ જે છે એ આપણા રંગસૂત્ર દ્રવ્યની વાત થઈ. હવે આપણે કીધું કે ભાઈ વિભાજનના સમયે રંગસૂત્રો સ્વરૂપે રહેલું હોય, તો કેટલા રંગસૂત્રો હોય તો કે દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી જોવા મળે છે. આપણે અહીંયા ખાસ યાદ રાખીએ મનુષ્યમાં, બરાબર. તમે કદાચ 8, 9, 10માં પણ ભણી ગયા હશો અને આગળ પણ તમને જનરલ નોલેજમાં પણ ખબર હશે, બરાબર. મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો કે 46 રંગસૂત્રો જોવા મળે છે, બરાબર. એટલે કે કેવી રીતે ગોઠવાયેલા હોય તો કે 23 જોડમાં ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. મનુષ્યના રંગસૂત્રો 23 જોડમાં, કુલ કેટલા રંગસૂત્રો હોય? 46 રંગસૂત્રો મનુષ્યમાં હોય. આ બધા જો રંગસૂત્રોને આપણે જો અંદરનું એની અંદર રંગસૂત્રોની અંદર આવેલું જો ડીએનએ જે જોઈએ, બરાબર, તો એમાં રંગસૂત્રમાં ડીએનએ ગૂંચળામય રીતે કુંતલાકારે ગોઠવાયેલું હોય. હવે એ ડીએનએ ને જો આપણે કાઢી લઈ, બરાબર, આપણા મનુષ્યના 46 રંગસૂત્રોમાંથી ડીએનએ ને કાઢી અને લાંબી લાઈન કરીએ તો કેટલી થાય ખબર છે? 2 મીટર જેટલી લાંબી લાઈન થાય, બરાબર. ખાલી એક જ કોષની વાત છે હો. આપણા આવા લાખો કોષ આપણા શરીરમાં છે. કોઈ એક કોષમાંથી જો આપણે 46 રંગસૂત્રો જે છે એનું ડીએનએ કાઢી અને લાંબી લાઈન કરીએ તો કેટલી થાય? 2 મીટર જેટલું લાંબુ ડીએનએ આપણા એક કોષમાં, દરેક કોષમાં 2 મીટર જેટલી લંબાઈ ધરાવતું ડીએનએ આ 46 રંગસૂત્રોમાં ઘનીકરણ પામી એને કુંતલાકારે વીંટળાય અને ગોઠવાયેલું જોવા મળે છે, બરાબર. રંગસૂત્રોની ડિટેલ રચના આપણે 12મા ધોરણમાં ભણવાના જ છીએ. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખશું કે મનુષ્યમાં રંગસૂત્રો કેટલા હોય છે? 46 રંગસૂત્રો હોય છે અને એ 23 જોડમાં ગોઠવાયેલા હોય છે. ટોટલ જે રંગસૂત્રો છે એની અંદરનું જે ડીએનએ જે છે તો એ કેટલું હોય તો કે એનું ડીએનએ જે છે એ 2 મીટર જેટલી લંબાઈનું હોય. હવે રંગસૂત્રોમાં ખાલી ડીએનએ જ હોય એવું નથી. તો રંગસૂત્રોના બંધારણમાં શું હોય તો એ પણ આપણે જે છે એ જોઈ લઈએ કે ભાઈ મનુષ્યના જે રંગસૂત્રો જે છે તો એ રંગસૂત્રોનું બંધારણ જો જોવા જઈએ તો એમાં આપણે સૌથી પહેલા તો કીધું કે શું હોય? ડીએનએ હોય. તો ડીએનએ તો છે જ, સાથે સાથે શું હોય? આરએનએ પણ હોય. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ, બરાબર. આપણે ન્યુક્લિક એસિડ જૈવિક અણુઓ વિશે આગળના પાઠમાં અભ્યાસ કરશું ત્યારે ડિટેલ સંરચના જોઈશું. તો અત્યારે જોઈએ કે રંગસૂત્રમાં શું હોય? એક તો ડીએનએ હોય એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ હોય. બીજું હોય આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ હોય. ત્રીજું શું હોય તો કે હિસ્ટોન પ્રકારના પ્રોટીન હોય, બરાબર. જે છે એ રંગસૂત્રના બંધારણમાં શું હોય તો કે હિસ્ટોન પ્રકારના પ્રોટીન હોય. અને ચોથી વસ્તુ હોય બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન. બિન હિસ્ટોન એટલે કે હિસ્ટોન સિવાયના પ્રોટીન પણ જે છે એ જોવા મળે છે. એટલે બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો બે વસ્તુ છે, એક તો ન્યુક્લિક એસિડ છે અને બીજું છે પ્રોટીન છે. ન્યુક્લિક એસિડમાં ડીએનએ અને આરએનએ બંને હોય અને પ્રોટીનમાં હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન હોય, બરાબર. તો રંગસૂત્રના બંધારણમાં મુખ્ય આ 4 ઘટકો એટલે કે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ,
આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે. બરાબર, તો આ રંગસૂત્રનું બંધારણ આપણે જોયું. હવે આપણે જોઈએ રંગસૂત્રના પ્રકારો અથવા તો કેવા કેવા આકારના રંગસૂત્રો જે છે એ જોવા મળે છે. બરાબર, તો આપણે રંગસૂત્રના આકારો વિશે જે છે એ ચર્ચા કરીએ. તો આપણે જોઈએ રંગસૂત્રના પ્રકારો. બરાબર, તો સામાન્ય રીતે 4 પ્રકારના જે છે એ રંગસૂત્રો જોવા મળે છે. હવે આપણે રંગસૂત્રોની રચના જે જોઈએ, રંગસૂત્રોનો દેખાવ, તો કે સૌથી પહેલા તો રંગસૂત્રોની વચ્ચે જે છે એક સેન્ટ્રોમિયર જે છે એ જોવા મળે છે. બરાબર, વચ્ચે જે છે એક રચના જોવા મળે છે જેને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર. બરાબર, સેન્ટ્રોમિયર જે છે એ રંગસૂત્રની ભુજાઓને જોડતી રચના છે. જે રંગસૂત્રની આ એક જે છે એ રંગસૂત્રિકા છે, આ બીજી રંગસૂત્રિકા છે, તો બંને રંગસૂત્રિકાઓને જે જોડતી રચના જે છે એને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર. દરેક સેન્ટ્રોમિયર ઉપર બંને બાજુએ એક તકતી જેવી રચના હોય જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે તમારી ટેક્સ્ટ બુકની આકૃતિમાં 3D આકૃતિ જોઈશો તો તમને જોવા મળશે કે સેન્ટ્રોમિયરમાં બંને બાજુએ નાની જે છે એ તકતી જેવી રચના જોવા મળે છે, ડિસ્ક જેવી રચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો રંગસૂત્રમાં બંને ભુજાઓને જોડતી રચનાને સેન્ટ્રોમિયર કહેવાય અને સેન્ટ્રોમિયરની બંને બાજુ જે તકતી જેવી ચમકતી રચના હોય એને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, હવે રંગસૂત્રના સેન્ટ્રોમિયરના આધારે જ રંગસૂત્રના આપણે જે છે એ 4 પ્રકાર પાડી શકીએ. સૌથી પહેલા, જો સેન્ટ્રોમિયર રંગસૂત્રની ભુજાઓની રંગસૂત્રિકાઓની વચ્ચોવચ આવેલું હોય તો તેને કહેવામાં આવે છે મેટાસેન્ટ્રિક. બરાબર, સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે તો કે વચ્ચોવચ આવેલું છે, એના લીધે બંને બાજુની ભુજાઓ એક સરખી કદમાં જોવા મળે છે. બરાબર, તો આવા રંગસૂત્રોને કહેવામાં આવે છે મેટાસેન્ટ્રિક. હવે બીજો પ્રકાર જે છે એ જોઈએ, તો જેમાં જે સેન્ટ્રોમિયર છે એ થોડુંક એક સાઈડ ખસેલું જોવા મળે. બરાબર, જેમાં સેન્ટ્રોમિયર બરોબર વચ્ચે નથી, થોડુંક એક સાઈડ ખસેલું જોવા મળે, એટલે કે એક બાજુની ભુજા થોડીક નાની હોય અને બીજી બાજુની ભુજા જે છે એ લાંબી હોય. તો આવા જે છે એ સેન્ટ્રોમિયર ધરાવતા રંગસૂત્ર જે છે એને કહેવામાં આવે છે સબમેટાસેન્ટ્રિક. એટલે કે એક ભુજા ટૂંકી છે અને બીજી ભુજા લાંબી છે. તો મેટાસેન્ટ્રિક એટલે વચ્ચોવચ સેન્ટ્રોમિયર છે, બંને બાજુની ભુજાઓ સરખી કદની જોવા મળે છે. સબમેટાસેન્ટ્રિક એટલે કે એક બાજુથી સેજ વચ્ચેથી સેજ ખસેલું જોવા મળે, એક બાજુની ભુજા નાની હોય અને બીજી બાજુની ભુજા મોટી હોય. જ્યારે સેન્ટ્રોમિયર એક બાજુની લાઇનની નજીક જે છે એ ગોઠવાયેલું હોય, એટલે કે એક બાજુની ભુજા સાવ ટૂંકી હોય અને બીજી બાજુની ભુજા લાંબી હોય, તો ત્યારે આપણે એવા રંગસૂત્રને આપણે કહીશું એક્રોસેન્ટ્રિક. બરાબર, એટલે કે સેન્ટ્રોમિયર સાવ છેડાની નજીક ગોઠવાયેલું હોય, એટલે એક બાજુની ભુજા એકદમ નાની હોય અને બીજી બાજુની ભુજા જે છે એ ખૂબ લાંબી હોય, તો એને કહેવામાં આવે છે એક્રોસેન્ટ્રિક. જ્યારે રંગસૂત્ર જે છે એ સેન્ટ્રોમિયર જે છે એ સાવ ભુજાઓના છેડાના ભાગમાં હોય, એટલે કે એક બાજુએ કાં તો સાવ નગણ્ય ભુજા હોય અથવા તો ભુજા બિલકુલ હોય જ નહીં, ક્યારેક એવું પણ બને કે સાવ છેડે ગોઠવાયેલું, તો આવા પ્રકારના રંગસૂત્રને ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે કુલ 4 પ્રકારના રંગસૂત્રો હોય. મેટાસેન્ટ્રિક એટલે કે જેમાં સેન્ટ્રોમિયર વચ્ચોવચ ગોઠવાયેલું હોય, બંને ભુજાઓ કદમાં સરખી હોય, બંને બાજુની ભુજાઓ. સબમેટાસેન્ટ્રિક એટલે કે વચ્ચેથી સહેજ બાજુએ ખસેલું જોવા મળે, જેમાં એક ભુજા સહેજ ટૂંકી હોય અને બીજી ભુજા સહેજ લાંબી હોય, બહુ જાજો ફેરફાર ન હોય. જ્યારે એક્રોસેન્ટ્રિકમાં એક ભુજા ખૂબ ટૂંકી હોય અને બીજી ભુજા ખૂબ લાંબી હોય, એટલે કે છેડાની નજીક ગોઠવાયેલું હોય,
તો એને કહેવામાં આવે છે એક્રોસેન્ટ્રિક. જ્યારે ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો એટલે કે જેમાં સેન્ટ્રોમિયર એકદમ છેડે ગોઠવાયેલું છે, એટલે એક બાજુ એ ભુજા જ નથી, બીજી બાજુ જ ભુજા જોવા મળે છે, બરાબર. તો એવા જે છે એ રંગસૂત્રોને ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો કહેવામાં આવે છે. તો આ 4 પ્રકારના જે છે એ રંગસૂત્રો આપણા જે છે એ જોવા મળે છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. આ 4 પ્રકારના રંગસૂત્રો અલગ અલગ જે છે એ સજીવોમાં જોવા મળે છે. કેટલીક વખત રંગસૂત્રોની ઉપર સેજ જે છે એ અરંજિત રચના પણ જોવા મળે છે, જેને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે રંગસૂત્ર કોઈ પણ પ્રકારના રંગસૂત્ર સાથે જોડાઈ શકે, પણ એવી એક અરંજિત જે છે એ રચના હોય જેને સેટેલાઇટ ડીએનએ અથવા તો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો રંગસૂત્રના બંધારણમાં આપણે સેન્ટ્રોમિયર યાદ રાખશું. એની જે છે એ રંગસૂત્રિકાઓ 2 જે છે એ જોવા મળે છે. સેન્ટ્રોમિયરની બંને બાજુ તકતી જે ગોઠવાયેલી હોય એને કહેવામાં આવે છે કાઇનેટોકોર્સ. રંગસૂત્રના 4 પ્રકારો, અને ઘણી બધી વખત રંગસૂત્ર ઉપર નાની જે છે એ અરંજિત રચના જોવા મળે છે, જેને સેટેલાઇટ ડીએનએ અથવા તો સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ આપણા રંગસૂત્રના પ્રકારો અને એની સંરચના વિશે આપણે જે છે એ જોયું. તો કોષની આપણે જુદી જુદી અંગિકાઓ વિશે ચર્ચા કરી, બરાબર. આપણે કોષ કેન્દ્ર, પટલ, કોષ દિવાલથી શરૂ કરી અને જે છે એ કોષ કેન્દ્ર સુધી જે છે આપણે જે છે એ ચર્ચા કરી, બરાબર. કોષરસ પટલ, કોષ દિવાલ, પછી આપણે જે છે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, બરાબર, રસધાની, કણાભસૂત્ર, હરિતકણ જે છે એ તારા કેન્દ્ર, પક્ષમકેકસા, આ બધી જ રચનાઓ આપણે અભ્યાસ કર્યા. એ સિવાય પણ કોષમાં કેટલીક નાની નાની સૂક્ષ્મ રચનાઓ જે છે એ જોવા મળતી હોય છે. નાની નાની અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી હોય છે. તમારા સિલેબસમાં અત્યારે આપેલી નથી, પણ ઘણી વખત આગળ તમને ભણવામાં ધ્યાનમાં આવતી હોય છે. નીટમાં ક્યારેક આ શબ્દો પૂછાતા હોય છે. આપણે ખાલી સામાન્ય માહિતી લેવાની છે, એના વિશે ડિટેલ બહુ આપણે જતા નથી. સૌથી પહેલી આપણે ચર્ચા કરીએ સ્ફિરોઝોમ નામની અંગિકા, બરાબર. તો સ્ફિરોઝોમ નામની અંગિકા સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જે છે એ જોવા મળે છે, બરાબર. અને એનું મેઇન કાર્ય શું છે? તો કે સ્ફિરોઝોમ નામની અંગિકા મુખ્ય કાર્ય કરે છે ચરબીનું સંશ્લેષણ. ચરબીનું સંશ્લેષણ અને સંગ્રહ, આ બંને કાર્ય જે છે એ કરતી રચના જે છે એક વિશેષ અંગિકા જે છે એ જોવા મળે છે, ફક્ત વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. એનું નામ છે સ્ફિરોઝોમ્સ, બરાબર, અથવા તો સ્ફિરોસોમ. સ્ફિરોઝોમ અંગિકા વનસ્પતિ કોષોમાં આવેલા હોય અને શું કામ કરે છે? તો કે ચરબીનું સંશ્લેષણ, ફેટ એટલે કે લિપિડનું સંશ્લેષણ અને એનો સ્ટોરેજ, સંગ્રહ કરવાનું કામ જે છે એ કરતી હોય છે, બરાબર. તો મેઇન જે છે એ મોટા ભાગે વનસ્પતિ કોષોમાં જે સ્ફિરોઝોમ આવેલી હોય એ ચરબીના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી હોય. તો આ એક વિશેષ રચના પણ જે છે એ જોવા મળે છે. ત્યાર પછી જે છે એવી જ બીજી અંગિકા છે ગ્લાયોક્સિઝોમ. તો ગ્લાયોક્સિઝોમ જે છે એ અંગિકાનું કાર્ય પણ જે છે એ ગ્લાયોક્સિલેટ ચક્ર, આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરશું એના વિશે. જે જુદા જુદા ઘટકોના ચયાપચયની પ્રક્રિયા થતી હોય છે, ખાસ કરીને આપણે જે છે આગળ ભણવાના છે શ્વસનની પ્રક્રિયામાં, તો એમાં આપણે જે છે એ જોઈશું ત્યારે કે જે ચરબી હોય છે એટલે કે ફેટ, લિપિડ હોય છે, તો લિપિડમાંથી જે છે એ વિઘટન થઈ અને એસિટાઇલ CoA બને. એસિટાઇલ CoA માંથી પછી જે છે એ ગ્લાયોક્સિલેટ પ્રક્રિયા દ્વારા, ગ્લાયોક્સિલેટ ચક્ર દ્વારા કાર્બોદિતનું નિર્માણ થાય. એટલે કે લિપિડમાંથી સજીવો જરૂર પડે ત્યારે કાર્બોદિતમાં રૂપાંતરણ કરે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ગ્લાયોક્સિલેટ ચક્ર. એ ગ્લાયોક્સિલેટ ચક્રની પ્રક્રિયા જે છે એ ક્યાં થાય છે? તો કે સામાન્ય રીતે ગ્લાયોક્સિઝોમ નામની અંગિકામાં થતી હોય છે, બરાબર. એટલે કે એ ગ્લાયોક્સિલેટ ચક્રમાં ચરબીમાંથી, ફેટમાંથી કાર્બોદિતોના નિર્માણમાં જે છે એ મદદરૂપ થાય છે, બરાબર. ચરબીમાંથી જે છે એ ગ્લાયોક્સિલેટ ચક્રની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત બને, ખાસ કરીને એસિટાઇલ CoA પહેલા બને. તો એ પ્રક્રિયામાં જે છે એ ગ્લાયોક્સિઝોમ નામની અંગિકા મદદરૂપ થાય છે, બરાબર. તો આપણે ખાલી નામ યાદ રાખશું, એનું કાર્ય યાદ રાખશું, બરાબર. બીજી ડિટેલ રચના અત્યારે ધ્યાનમાં નથી લેતા. ત્યાર પછી એવી જ એક રચના છે પેરોક્સિઝોમ નામની અંગિકા. પેરોક્સિઝોમ વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે
અને પ્રાણી કોષમાં પણ જોવા મળે છે બરાબર. વનસ્પતિ કોષમાં ખાસ કરીને જ્યાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યાં એવી કોષોમાં પ્રકાશ સંશ્લેષી કોષોમાં પેરોક્સિઝોમ વધારે જોવા મળે છે અને એનું કાર્ય છે પ્રકાશ શ્વસનની ક્રિયાનું જે છે એ મદદ કરવાનું બરાબર. આપણે જ્યારે જે છે એ ફોટો ઓક્સિડેશનની પ્રક્રિયા વિશે અભ્યાસ કરશું પ્રકાશ સંશ્લેષણ વાળા પાઠમાં, ત્યારે આપણે આ પ્રક્રિયાનો ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યારે આપણે ધ્યાનમાં રહેશે કે ભાઈ પ્રકાશ શ્વસનની ક્રિયામાં કોણ મદદ કરે છે? પેરોક્સિઝોમ નામની અંગિકા મદદ કરે છે. શેમાં? વનસ્પતિ કોષોમાં બરાબર. પ્રાણી કોષમાં પ્રકાશ શ્વસન હોતું નથી, એટલે કે પેરોક્સિઝોમનું કાર્ય છે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં મદદરૂપ થવું. જ્યારે પ્રાણી કોષમાં જે છે એ ખાસ કરીને યકૃતના કોષોમાં અને મૂત્રપિંડ કોષોમાં જે છે એ આવેલી હોય અને એ કાર્બોદિત અને ચરબીના ચયાપચયની પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય છે બરાબર. તો વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં બંનેમાં કાર્ય જુદું છે. વનસ્પતિ કોષમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને પ્રાણી કોષમાં ચયાપચયની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે બરાબર. તો બંનેમાં પેરોક્સિઝોમના કાર્ય જુદા જુદા હોય છે બરાબર. આપણે મહત્વનું યાદ રાખશું, વનસ્પતિ કોષોમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા માટે ઉપયોગી અંગિકા કઈ છે? પેરોક્સિઝોમ અંગિકા બરાબર. ત્યાર પછી જે છે એ ઘણી વખત આ શબ્દ પણ વપરાતો હોય, ડિક્ટિયોઝોમ અંગિકા. હવે ડિક્ટિયોઝોમ એ કોઈ અલગ અંગિકા નથી, પણ એ જે છે એ ગોલ્ગી કાય જ છે બરાબર. ગોલ્ગી કાયને જ ડિક્ટિયોઝોમ કહેવામાં આવે છે બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, ઘણી વખત ગોલ્ગી કાય માટે ડિક્ટિયોઝોમ શબ્દ વપરાતો જોવા મળે છે. તો ડિક્ટિયોઝોમ એટલે કે ગોલ્ગી કાય સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલી સિસ્ટરનીઓ જ્યારે જુદી જુદી ભેગી મળી અને એક મેઇન સંરચના કરે ત્યારે એને ડિક્ટિયોઝોમ કહેવાય. અને એવી ડિક્ટિયોઝોમ જો છૂટી છવાઈ હોય તો એને ગોલ્ગી કાય કહેવામાં આવે છે બરાબર. તો એ રીતે ડિક્ટિયોઝોમ એ ગોલ્ગી કાય છે બરાબર. તો આવી અન્ય નાની નાની સૂક્ષ્મ સંરચનાઓ પણ જે છે એ કોષમાં હોય છે, જેમાં સ્ફિરોઝોમ ચરબીના સંશ્લેષણ અને સંગ્રહ સાથે સંકળાયેલી છે, ગ્લાયોક્સિઝોમ કાર્બોદિત ચરબીમાંથી કાર્બોદિત બનાવવાની જે ગ્લાયોક્સિલેટ ચક્ર છે એ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, પેરોક્સિઝોમ વનસ્પતિમાં પ્રકાશ શ્વસનમાં અને પ્રાણીઓમાં યકૃતની અંદર ચયાપચયની પ્રક્રિયામાં મૂત્રપિંડમાં ચયાપચયની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અને ડિક્ટિયોઝોમ તો ગોલ્ગી કાય છે કે જેનું કાર્ય આપણે ત્યાં ભણી ગયા છીએ, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરવાનું. તો આ રીતે આપણે જે છે એ કોષની રચના, કોષની જુદી જુદી અંગિકાઓ અને કોષના અંતસ્થ ઘટકોની આપણે રચના આ પાઠમાં અહીંયા પૂરી કરીએ.